આપકી અદાલતમાં ફોર્મર મિનિસ્ટર ઉપર આરોપ છે કે એમના અને એમના પાર્ટીના વિચારોમાં કોન્ટ્રાડિક્શન છે. શશી, જ્યારે ફોરેન પોલિસીની વાત આવે છે, એક તમે છો જેમણે લંડનમાં જઈને અંગ્રેજો સામે સ્પીચ આપી અને એમને અરીસો બતાવ્યો, જેના બહુ વખાણ પણ થયા. એક રાહુલ ગાંધી છે, એ જ્યારે લંડન અને અમેરિકા જાય છે તો કહે છે કે અમારે ત્યાં લોકશાહી ખતમ થઈ ગઈ છે, તમે જરા આવો, અમારી મદદ કરો, અમારું ધ્યાન રાખો. ના, એમણે નથી કહ્યું. જુઓ, આ આક્ષેપ બહુ ખોટો આક્ષેપ છે. આ આક્ષેપ બહુ ખોટો આક્ષેપ છે. હું તમને કહેવા માંગુ છું, જેમણે હમણાં તાળી પાડી કે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે અમારી ડેમોક્રેસીમાં ઘણી ચેલેન્જીસ છે, પણ એમણે એ પણ કહેલું કે એને સોલ્વ કરવાની જવાબદારી અમારી છે, બીજા કોઈની નથી. એમણે કહ્યું કે તમારે જાણવું જોઈએ, કારણ કે ભારતીય લોકશાહી જે છે એ એક ગ્લોબલ પબ્લિક ગુડ છે, એ દુનિયાને માટે સારું જ છે કે ભારત લોકતાંત્રિક રહે. પણ એમણે નથી કહ્યું કે તમે આવીને કંઈ કરો, તમે જાણો, બસ એમણે એટલું જ કહેલું. પણ આપણી રાજનીતિમાં કોટ કરું, એમણે શું કહેલું? હા, એમણે કહેલું કે હાઉ વુડ યુ રિએક્ટ ઇફ ડેમોક્રેસી સડનલી ડિસઅપિયર્ડ ઇન યુરોપ? You will be shocked and say, oh my God, that's a massive blow to democracy. And he says that has happened already. That's not something that's going to happen in future. And with that regards, Europe shocks me that there is no reaction. હા, રિએક્શન મતલબ એ કહેવા માંગે છે કે આપણે ત્યાં ડેમોક્રેસી મરી રહી છે અને યુરોપમાં કોઈ રિએક્ટ તમે નથી લોકો કરતું. કંઈ બોલી નથી રહ્યા. એમણે કદાચ બોલવા વિશે કહેલું. હું તો એમ કહીશ કે આપણા દેશનું જે લોકતંત્ર છે, હું દરેક ચૂંટણીને હું ફેર એન્ડ ફ્રી ઇલેક્શન માનું છું, એબ્સોલ્યુટલી. આપણું લોકતંત્ર ચૂંટણીલક્ષી છે, પણ જે બે ચૂંટણીઓની વચ્ચે થાય છે એમાં ઘણી વસ્તુઓની ખામી છે આપણા લોકતંત્રમાં. આ માની શકીએ, 2014 પછીની વાત પણ છે. આ ફરિયાદ તમે તો યુરોપમાં જઈને ક્યારેય નથી કરી, ક્યારેય અમેરિકા જઈને નથી કરી. સાચું છે, કારણ કે હું તો અમુક વર્ષોથી કહેતો આવ્યો છું કે કોઈ કોંગ્રેસી ફોરેન પોલિસી નથી કે કોઈ ભાજપની ફોરેન પોલિસી નથી, ભારતની ફોરેન પોલિસી છે અને ભારતના ઇન્ટરેસ્ટ છે. એટલે હું તો જ્યારે એક્સટર્નલ અફેર્સ કમિટીનો અધ્યક્ષ હતો, હું તો આ જ સ્પિરિટમાં કહેતો આવ્યો છું કે જુઓ, આ વિષય પર આપણા જે પણ રાજનૈતિક ડિફરન્સીસ હોય છે એ આપણા દેશની સીમા ઉપર અટકી જાય છે. બહાર આપણા ડિફરન્સીસ ના કહેવા જોઈએ. પણ એ પણ સાચું છે કે એને જે પહેલાં તોડવા લાગેલા એ તો ભાજપ અને મોદી સાહેબ છે. મોદી સાહેબ વિદેશમાં જઈને કહી રહ્યા હતા કે અમારા દેશમાં કંઈ સારું નથી થયું 60 વર્ષોથી, કે જે અમારી પહેલાં અહીંયા આવ્યા હતા, ભારતને એટલી ખરાબ રીતે ચલાવ્યું કે લોકો ગર્વથી નહોતા કહેતા કે અમે ભારતવાસી છીએ. આ પ્રકારના ભાષણો મોદી સાહેબે વિદેશમાં આપવાનું શરૂ કર્યું. અમને આશ્ચર્ય થયેલું કે આપણા કોઈ પણ પ્રધાનમંત્રી એમનું રાજકારણ, ભારતીય રાજકારણ વિશે વિદેશમાં કાંઈ નહોતા બોલ્યા. એ મોદીજીએ શરૂ કર્યું. તમે તો કહેતા હતા કે એસ જયશંકરને ફોરેન મિનિસ્ટર બનાવીને સારું કર્યું, સારું કર્યું. સ્પેશિયલિસ્ટને, ડિપ્લોમેટને બનાવીને. બિલકુલ. એક દિવસ કદાચ પવન વર્માએ પણ બનવું જોઈએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ કરીને એનો જે અનુભવ છે, વિદેશીઓ સાથે વાત કરવાનો અનુભવ છે, જે વિષયને જલ્દી સમજી લે છે, એવા પ્રકારના લોકોને આ જવાબદારી આપવી પાર્ટીના જોઈએ. નેતા રાહુલ ગાંધી કહે છે ચાઇનાના વિશે એમને જરાય સમજણ નથી, એ ચાઇનાની થ્રેટને સમજી નથી શકતા. ચાઇના વિશે આપણને બધાને થોડી ચિંતા થવી જોઈએ. બિલકુલ, કારણ કે તમને ખબર છે કે બધા લોકો કહે છે કે આપણી જે સીમાઓ છે, આપણી જે ફ્રન્ટિયર છે, જે અનડિફાઇન્ડ છે, કોઈ ક્લિયર લાઇન નથી જેના પર બંને દેશ સહેમત થાય. અને એમાં એવા પણ એરિયા હતા જેમાં બંને સાઈડ પેટ્રોલ કરતી હતી. આપણા પેટ્રોલ જતા હતા રવિવારે અને એમના પેટ્રોલ આવતા હતા સોમવારે. પણ અંદર ઝઘડા ન થયા, કારણ કે આપણે જતા હતા, પાછા આવતા હતા આપણા હક સાબિત કરવા માટે, અને તે લોકો પણ એવું જ કરતા હતા. પણ અત્યારે એવા પેટ્રોલિંગ પ્લે સ્ટેશન્સમાં 26 જગ્યાઓ આવી છે જ્યાં ભારતીય ફોજ જઈ નથી શકતી, અને ચાઇનાએ ત્યાં આવીને જગ્યા પર કબજો કર્યો છે. પોતાના બેરેક્સને કે પોતાના બેસિસને ત્યાં સ્થાપિત કર્યા છે. તો આ વિષયમાં આપણી સરકાર શું કરી રહી છે? આજ તો કોંગ્રેસ પાર્ટી પૂછે છે અને અમને જવાબ નથી મળ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે ચાઇનાએ કોઈ પણ ભારતની કોઈ પણ ભૂમિ નથી લીધી. એણે ભારતીય ભૂમિ છે કે નહીં એ બીજી વાત છે. ભૂમિ જ્યાં સુધી ભારતની ફોજ નથી જઈ શકતી, એ ભૂમિ કેમ ચાઇનાને લેવા દીધી તમે? મેં નિર્મલા સીતારામનનું સ્ટેટમેન્ટ સાંભળ્યું. એમણે કહ્યું કે રાહુલ ગાંધીને ચાઇનાની સમજણ ચાઇનીઝ એમ્બેસેડર પાસેથી મળે છે.
એ તો મને એમણે નથી ફોરેન ખબર. મિનિસ્ટરને પૂછવું મારા હતું. હિસાબે ઘણા લોકોને મળે છે, ઘણા લોકોનું સાંભળીને એ પોતાનો અભિપ્રાય આપે છે, અને આ પ્રકારના અને જો આરોપો એ આજકાલ મને શું જોઈએ છે નથી. કે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર આપણા પ્રાઇમ મિનિસ્ટરને બોસ કહે છે, અમેરિકન પ્રેસિડેન્ટ કહે છે મને તમારો ઓટોગ્રાફ જોઈએ છે મોદીજી. પણ જેમ મોદીજીએ પોતે કહ્યું કે આ તો કોઈ વ્યક્તિગત વાત નથી, ભારતનું સન્માન છે આ, કે ભારતના પ્રધાનમંત્રી જ્યારે આવે છે, ભારત એક એવો મહત્વપૂર્ણ દેશ છે કે લોકો આપણા પ્રધાનમંત્રીને સન્માન આપે છે. એમાં હું પણ ખુશ છું. મારા પ્રધાનમંત્રીને આટલું સન્માન મળે ત્યારે હું પણ તમે ખુશ પહેલા છું. ક્યારે એમાં કોઈ જોયું ભાજપ કે કે પીએનજી ના પ્રાઇમ મિનિસ્ટર પગે લાગ્યા છે ઇન્ડિયાના પ્રાઇમ આ મિનિસ્ટર? પગે પડવાની વાત તો પહેલી વાર સાંભળી છે. પગે પડવાની વાત તો પહેલી વાર સાંભળી છે મેં. પણ હું એમ તો કહીશ કે જ્યારે પ્રેસિડેન્ટ બેરાક ઓબામાને પૂછવામાં આવ્યું કે તમે જ્યારે પ્રેસિડેન્ટ હતા એ અનુભવ દરમિયાન કયા નેતા હતા જેણે તમને ઇમ્પ્રેસ કર્યા હતા, બહુ જ ઇમ્પ્રેસ કર્યા હતા, તો પહેલું નામ એમણે લીધેલું મનમોહનસિંહ સાહેબનું. આવું પણ ના, એમાં તો કોઈ શંકા નથી કે ડોક્ટર મનમોહનસિંહનું આખી અને દુનિયામાં આવું બહુ પણ respect નહેરુ છે. સાહેબના વિષયમાં જ્યારે એમણે સુએઝ ક્રાઇસિસમાં ઇન્વોલ્વ થઈને સુએઝ ક્રાઇસિસ સોલ્વ કરેલી એ વખતે અરે પાકિસ્તાનના લોકો એમના વિશે શાયરી લખતા હતા. તો મારા ખ્યાલથી ભારતનું નેતૃત્વ એક બહુ મોટી જવાબદારી છે. જ્યારે ભારતના નામ પર કોઈ વડાપ્રધાન સારી વસ્તુ કરતા હોય, આપણે બધાએ જ ખુશ થવું જોઈએ.